સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 21મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1101મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 752મો દિવસ થાય છે. આપણે ગરડા પ્રથમ પ્રકરણના 48ના વચનામૃતને સુપેરે પૂર્ણ કરીને હવે આપણે ગરડા પ્રથમ પ્રકરણના 49ના વચનામૃતની અંદર પ્રવેશ કરીએ છીએ. મહારાજના પરમહંસોએ વચનામૃતનું મથાળું બાંધ્યું છે અંતરદ્રષ્ટિનું. ભગવાન સ્વામિનારાયણનું આ તત્વજ્ઞાન, ભગવાન સ્વામિનારાયણ આપણને આ વચનામૃત દ્વારા જે જ્ઞાન આપ્યું છે ને એની અંદર તો કોઈ વસ્તુ બાકી નથી રહી કે નાનામાં નાના માણસના પ્રશ્નનો પણ આમાં ઉલ્લેખ આવે અને એનો પણ જવાબ મળે. અને આ પ્રકારે કહેવાય છે કે આધ્યાત્મિક માર્ગની અંદર પણ કેવી રીતે આપણે આગળ જઈ શકીએ એનો પણ પ્રશ્ન પૂછાય ને એનો પણ જવાબ મળે એવું અદ્ભુત વચનામૃત છે. અને એટલા જ માટે થઈને ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 49ના વચનામૃતની અંદર સંતોને કહે છે કે તમે પ્રશ્ન ઉત્તર અંદરો અંદર કરો. ને પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે, તેનું શું કારણ છે? રોજ બરોજ આપણા જીવનની અંદર અનુભવાતો આ એક પ્રશ્ન સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યો. બ્રહ્માનંદ સ્વામી તો પોતે શતાવધાની પુરુષ હતા. મહારાજની મૂર્તિને વિશે એટલા બધા સ્થિર થયેલા હતા, તેમ છતાં પણ તે વખતના સમયની અંદર અને અત્યારે પણ અને ભવિષ્યની અંદર વર્ષો વીતી જાય તો પણ કહેવાય છે કે આ પ્રશ્ન તો દરેક વ્યક્તિના જીવનની અંદર અનુભવાતો જ હોય છે. આપણે જાણીએ છીએ બ્રહ્માનંદ સ્વામી કેટલી મસ્ત વાત કરી. ભગવાનની વિશે વૃત્તિ રાખીએ છીએ પણ સુધી જોરાવરે કરીને રાખવા જઈએ ને ત્યારે રહે છે અને જગતના પદાર્થની સન્મુખ તો એની મેળે જ રહે છે. આ બેનું કારણ શું છે? આમ સમજવા જઈએ ને તો આપણને ખ્યાલ આવે. કારણ કે આપણે ઘણી વખત એવું હોય છે કે પ્રશ્ન સમજાય ને તો ઉત્તરની મજા આવે, પણ પ્રશ્ન સમજાણો ન હોય તો આપણને ઉત્તરની મજા આવશે નહીં, એમાં સમજણ પણ નહીં પડે. પરંતુ અહીંયા આગળ આપણને બહુ સ્પષ્ટપણે મહારાજ કહે છે કે ભગવાનની અંદર આપણે વૃત્તિ રાખવી હોય તો ખરી પણ આમ અતિશય એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરીએ અને તેમાંય રહે કે ન રહે. જેમ આપણે જાણીએ છીએ કે મહારાજે મુક્તાનંદ સ્વામી અને બધા હરિભક્તો બેઠા હતા. બધા હરિભક્તોમાં દરબારોને પ્રશ્ન પૂછ્યો કે બાપુ તમે કેટલી માળા ફેરવો?
તો કોઈક કે અમે 100 ફેરવી, કોઈક કે અમે 200 ફેરવી, કોઈક કે અમે 500 ફેરવીએ. અને ત્યારે મહારાજને આશ્ચર્ય થયું કે મારું આ બધા ગ્રહસ્થાશ્રમમાં રહે છે, ખેતીવાડી ગોળી ગરબાર બધું છે, અને આટલી બધી માળા ફેરવે છે. પરંતુ મહારાજ પોતે એવું કહેવા માંગતા હશે કે જેના કારણે કરીને બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, બધા સંતોને પ્રશ્ન પૂછ્યો. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, મારે તો માંડ મથીને 25 માળા થાય છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, તમે તો બધા ભક્તોના ગુરુ કહેવાઓ, અને તમે માત્ર 25 માળા? આ 100, 200 ને 500 સુધી પહોંચેલા હરિભક્તો છે. મહારાજે ધીરે રહીને પૂછ્યું કે માળા કેવી રીતે ફેરવો છો? એટલે દરબારો એ કહ્યું કે મહારાજ, એક પારા અરે 2-2 ને 3-3 જવા દઈએ, પણ માળા ફરવી જોઈએ. 200 વાળા કે વળી ભાગ પારો તારા પછી મારો વારો આવ્યો. 500 વાળો તો કે ફ્રેન્ટર મેલ, આમ આંગળીએ ચડાવી દેવાની, ચકડે ચડાવવાની, જાય તમારે ઘડાઘડ. શ્રીજી મહારાજે આ સાંભળીને ખૂબ હસ્યા. પછી મહારાજે ધીરે રહીને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમે કેવી રીતે માળા ફેરવો? અને ત્યારે તે વખતે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, અંતરને વિશે આપની સાંગો પાંગ, નખથી શિખા પર્યંતની જેવા વસ્ત્ર આભૂષણ શણગાર ધારણ કર્યા હોય, જેવી રીતે આપ બિરાજમાન હો, એવો અંતરની અંદર પ્રત્યક્ષ દર્શન હું મારા અંતરમાં કરું ભગવાન આપના. અને દર્શન કરો અને મારું મન બીજે ક્યાંય વિચલિત ન થયું હોય, આડું અવળું ડોલતું પણ ના હોય, અને દર્શન કરતો જાઉં ને એક માળાનો મણકો બોલું ને સ્વામિનારાયણ, બીજો મણકો બોલું ને સ્વામિનારાયણ, આમ કરતા 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 108 મણકા મારા પૂરા થાય, અને મારી વૃત્તિ વિચલિત ન થાય, એને મારી આ 25 માળા એવી થાય. પણ મહારાજ 107મા મણકા સુધી મારી વૃત્તિ આપનામાં રહી હોય, પણ 8મા મણકામાં કંઈક રજોગુણ, તમોગુણ કે સત્વગુણના રાગ કે ભાવમાં આવી ગયો, અને એક મણકાની અંદર એક જ મણકો બાકી છે, અને તે વખતે સ્વામિનારાયણ બોલું, પણ આપના સ્વરૂપને વિશે મારી વૃત્તિ ન રહે ને, તો મારી આ ગણેલી જે 25 માળા છે ને, એમાં આ માળા કેન્સલમાં ગણાય. ત્યારે વિચાર કરીએ આપણને કે ભગવાનમાં વૃત્તિ રાખવી બહુ કઠણ છે. સંતો ઘણી વખત વાત કરે છે ને કે આપણે મંદિરની અંદર કથા વાર્તા ચાલતી હોય ત્યારે આપણને મનમાં એમ રહે કે આપણે આંખ બંધ કરીને બેસીએ ને એટલે એકાગ્રતાથી સંભળાય. પરંતુ બને કેવું કે તે વખતે આપણે આંખ બંધ થઈ એટલે આંખ બંધ થયા પછીનો વિશેષ અનુભવ આપણને બધાને છે કે પછી ધીમે ધીમે ટપક 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 કરતી એ નિદ્રા દેવી આવીને આક્રમણ કરે છે, અને આપણે ધીરે રહીને બેઠા બેઠા પણ ઘસઘસાહટ ઊંઘી ગયા હોઈએ. પરંતુ તે વખતે કોઈ હરિભગત આવે, ઠાકોરજીને દંડવત કરે, અને દંડવત કરે ત્યારે એના ખીચામાંથી થોડું ઘણું પરચુરણ ભરેલું હોય ને, એ જમીન ઉપર માર્બલ ઉપર ખણન કરતું પડે ને, ત્યાં આપણે ઘસઘસાટ ઊંઘતા હોય ને ત્યાં આપણે તરત જાગી જઈએ એટલે મારું ક્યાંથી પડ્યું. હવે પડ્યું છે કોઈક બીજાનું પરચુરણ પૈસાનું, અને અવાજ આવ્યો ને એમાં આપણી વૃત્તિ સહેજ પણ આમ પ્રયત્ન કર્યા વગર આપણી આંખ ખુલી ગઈ. એટલે મહારાજ જે અહીંયા આગળ બ્રહ્માનંદ સ્વામી કહેવા માગે છે ને કે મહારાજ, જગત સંબંધી પદાર્થની અંદર અમારે વૃત્તિ રાખવી પડતી નથી, સહેજે સહેજે એની પદાર્થની સન્મુખ તો એની મેળાએ જ જાય. કારણ કે માણસને મનની અંદર અનંત જન્મથી આ વિષય
પદાર્થ સુખ બધું જે છે એમાં ભોગવતો ભોગવતો આવ્યો છે ને એટલે એનામય જ વૃત્તિ બની જાય. જેમ કહેવાય છે ને કે એક ગોળનો ગાંગડો પડ્યો હોય તો માખીઓ ઓટોમેટિક બોલાવ્યા વગર એને આપણે નો આમંત્રણ પત્રિકા લખી હોય, નો એને વોટ્સઅપ કરીને કહ્યું કે ભાઈ આવજો ગોળ ખાવો હોય તો મેં તૈયાર રાખ્યો છે, ગમે ત્યાંથી આવે ઉડીને ત્યાં બેહે ને એને જે પ્રમાણે એનું મોઢું હોય એ પ્રમાણે ગોળ ખાય. પણ એ સહેજે સહેજે એમાં વૃત્તિ જાય છે. એમ સ્વામી કહે છે કે આપણી વૃત્તિ પણ આ લોક જગતના પદાર્થની અંદર ગયા વગર રહે જ નહીં. ભગવાનમાં વૃત્તિ રાખવી હોય ને તો ઘણું કઠણ પડે. અને એટલા જ માટે થઈને ભગવાન સ્વામિનારાયણે આપણને બધાને નિત્ય પૂજા, જે આપણી વ્યક્તિગત ભગવાનની પૂજા કરીએ છીએ જેને નિત્ય પૂજા કહેવામાં આવે, એ પૂજા કરવાની આજ્ઞા એટલા માટે કરી છે કે થોડોક ટાઈમ માટે પણ જો તમે અમારી આજ્ઞાથી નિત્ય પ્રાતઃ પૂજાની અંદર એકાગ્રતા રાખીને તમે બેસો ને તો એમ કરતા 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 લાંબા સમયે પછી તમારો જ્યારે અંતકાળ આવવાની તૈયારી થાય ત્યારે બધું વિસરાઈ જાય અને ભગવાન આપણને યાદ આવે. પણ એ નિત્ય પૂજાની અંદર પણ એકાગ્રતા હોવી જ જોઈએ. પણ ક્યાં રહે છે? સ્વામી કહે છે ને કે ઘણી વખત સંતો વાત કરે પ્રમાણે કે એક ભાઈ એક ભગતને ત્યાં આગળ ગયા અને અંદરની રૂમની અંદર ભગત પૂજા કરતા હશે અને બહાર આવીને બૂમ પાડી કે ભગત નથી? તો કે ના ના. તો કે ક્યાં ગયા? તો કે આલો કોહો ફાટી ગયો હતો ને એટલે થીગડું મરાવા ગયા છે. આટલું જ ખાલી એમના ધર્મપત્ની કીધું. હવે આ જે કીધું ને એ અંદર બેઠે બેઠા પૂજા કરતા હતા એ ભગવતે સાંભળ્યું ખરું કે હું તો અહીંયા બેઠો છું ને મને તો કો હાંધમાં મોકલી દીધો. એટલે તે વખતના સમયની અંદર તો કાંઈ બોલ્યા નહીં, પણ પછી પૂજા પાઠ થઈ ગયા પછી ધીરે રહીને ઓલા ભાઈ તો જતા રહ્યા. ધીરે રહીને પૂછ્યું કે હું અહીં બેઠો હતો ને ત્યાં ક્યાં મને ત્યાં મોકલી દીધો? કે સાચું બોલો, તમે ભગવાનની પૂજા કરવા બેઠા હતા પણ તમારું મન ક્યાં ગયું હતું? એટલે આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ ને એ પ્રવૃત્તિનો પણ વેગ આપણને ચડી જતો હોય છે, એના મય બની જઈએ છીએ. પણ સ્વામી કે એ પ્રવૃત્તિનો વેગ આપણને ચડવાનો છે. ગુણાતીતાનંદ સ્વામીએ બહુ મજાની વાત કરી કે ભજન કરતા કરતા ક્રિયા કરવી, અને આપણને એમ કહેવામાં આવે કે ક્રિયા કરતા કરતા ભજન કરવું. આ બેની અંદર મહત્વનું કયું? અને ત્યારે સ્વામી પોતે આપણને કહ્યું છે ને એમાંથી સંતો બહુ જ મર્મ સમજાવે છે કે ક્રિયા કરતા કરતા ભજન કરવું, એની અંદર આપણી ક્રિયા મુખ્ય બને છે અને ભજન ગૌણ થઈ જાય છે. પણ ભજન કરતા કરતા ક્રિયા કરીએ, કંઈ પણ આપણે શાક સુધારતા હોય, વટાણા ફોલતા હોય, પાપડી ફોલતા હોય, તુવેરના દાણા ફોલતા હોય, આવું જે કંઈ નાનું મોટું કામ કરતા હોય ને તો એની અંદર એ ક્રિયા ભલે આપણે કરીએ હાથ વડે કરીને, પણ આપણું મૂળ ધ્યેય તો ભજનનો છે. અને યોગી બાપા કહેતા ને કે ભજનની એવી કકડાટી બોલાવીને કે ગમે તેવા સવારના પોરમાં કે પછી જ્યારે ત્યારે સમય મળે ત્યારે એ વિષયના ઢોલ વાગે છે, એના આક્રમણ આપણી ઉપર આવીને આવિર્ભાવ ન થાય. ભજન એવું રમઝટ ચાલવું જોઈએ. અને એટલા જ માટે થઈને ભગવાન સન્મુખ આપણી વૃત્તિ ઓછી રહે છે. સુધી જોરે કરીને રાખવા જઈએ ત્યારે માંડ માંડ રહે. જેમ આપણે ઘણી વખત જોઈએ છીએ ને કે નાના છોકરા હોય એ બહુ ચંચળ હોય અને એ રડવાનું ચાલુ કરે ને તો ક્યારે છાનો રહે અને કયા પદાર્થથી છાનો રહે એ ખબર ના પડે. એ તો છોકરાની માતાને જ ખબર પડે કે હવે આને અત્યારે શું જોઈએ છે, અને રડવાનું બંધ કરે. પણ એને જોતું હોય તમે આપી દો એટલે રડવાનું બંધ થાય. કે બાળક સહજ સ્વભાવ જેવો હોય છે ને એવો આજે
વિશ્વની અંદર તમામ વ્યક્તિના જીવનની અંદર પણ આવો જ બાળક સહજ સ્વભાવ થઈ ગયો છે. અને એના કારણે કરીને પદાર્થ ઉપર વૃત્તિ ગયા વગર રહે જ નહીં. મેરે સંતો ઘણી વખત વાત કરે કે આપણે 12 મહિને નૂતન વર્ષના પ્રથમ દિવસે ભગવાનની સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવે. એમાં આપણને ભાગે જે વાનગી બનાવીને લાવવાની કઈ હોય એ આપણે લાવ્યા પણ હોઈએ. અન્નકૂટના દર્શન કરવા આવ્યા ત્યારે તો હજારો ભક્તો પોતપોતાના ઘરેથી અલગ અલગ પ્રકારની સંતોએ જેમ લિસ્ટ આપ્યું એ પ્રમાણે વાનગી બનાવીને લાવ્યા જ હોય. અને એ સિવાયનું સૂકું ફરસાણ અને સૂકું મિષ્ટાન તો સંતોએ મંદિરની અંદર બનાવેલું જ હોય. જુદી જુદી પ્રકારના જ્યુસ બનાવેલા હોય, આઈસ્ક્રીમ હોય, કેક હોય, બધું હોય. 1000, 1200, 1200 આઈટમ હોય. પણ તે વખતે આપણે દર્શન કરવા જઈએ ને ત્યારે આપણે જે બનાવીને લઈને ગયા ને એને ગોતીએ કે ક્યાં છે. જેમ કે દાખલા તરીકે ખસ્તા કચોરી આવે છે, જે વિશેષ કરીને ઉત્તર પ્રદેશની અંદર એનું ચલણ વધારે છે. આપણે બનાવીને લાવ્યા હોય તો આપણે એ જ જોવાનું મન થાય કે અહીંયા જો રે પણ ભગવાનને ધરાવા મૂકી છે, સારું છે, ખોટું નથી. પણ આપણું જ પદાર્થ, આપણા જ ઉત્તમ પદાર્થની અંદર વૃત્તિ રહે. અને એમાંય પાછા દરેક અન્નકૂટની એક એક મિષ્ટાન ઉપર સરસ મજાનું પાનબીડું વાળીને મૂક્યું હોય. અને ત્યારે જો આપણને વધારે આસક્તિ પાનબીડામાં હોય ને તો આપણે પૂજારી સ્વામીને કહી જ દેવું છે કે સ્વામી આટલા બધા 500, 1000 જેટલા પાન બનાવીને મૂક્યા છે, તો વધારે નહીં તો 2-5 તો મને આપજો. ભગવાન જમે છે એનો વિચાર નહીં આવે. ભગવાનને જમવા માટે થઈને આટલું સરસ મજાની ગોઠવણી કરી છે એનો વિચાર નહીં આવે. ભગવાનને જમી લીધા પછી પાનબીડું મુખવાસ માટે અર્પણ કરવામાં આવ્યું છે એનો વિચાર નહીં આવે. આપણને મળે ને એ. એટલે આ બધી વૃત્તિ આપણા જીવનની અંદર આપણને અનંત જન્મથી ભોગવતા આવ્યા છીએ એટલે એમાં જ આપણી વૃત્તિ રહે. જોરાવરે કરીને ભગવાનમાં રાખવા જઈએ ત્યાં નથી રહેતી. જેમ સંતો અમે બધાએ ભગવાનના મંદિરની અંદર આરતી કરતા હોઈએ છીએ, ઘણી વખત કેવું બને કે નગારું તાલમાં વાગતું હોય પણ ગાવાવાળો જુદો હાલતો હોય. ગાવાવાળો બરાબર ગાતો હોય પણ નગારું તાલમાં ન હોય. નગારું કદાચ તાલમાં હોય તો ઝાલરવાળો જુદો હાલતો હોય. અરે ઝાલરવાળો બરાબર વગાડતો હોય પણ ઓલો ટોકરો વગાડનારો જુદો ચાલે. એનું વળી વિચિત્ર પ્રકારનું ટન 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 થયા કરે. ત્યારે અમારે તો આરતી જ કરવાની હોય ને, અને એક એક શબ્દે શબ્દે ભગવાનના મહિમા સમજીને આરતી કરવાની હોય. પણ મનની વૃત્તિ ત્યાં ગયા વગર રહે જ નહીં. કોણ આ વળી ટોકરો વગાડવા આવ્યો છે? કોણ? આવડતું ન હોય તો હું કામ વગાડતા હશે? ઘણી વખત તો કેટલાકને દેવી વિચાર આવે, આરતી કરતા કરતા પાછું વળીને જોઈ લે છે કોણ. અને જો કદાચ દેખાતો હોય તો એને કહે બંધ કર, કાં તો તાલમાં વગાડે. હવે ભગવાનની આરતી કરવા માટે જ્યારે અમને ભગવાનને સંતની દયા છે કે ગર્ભગૃહની અંદર જઈને આરતી કરી શકીએ, અને એ આરતીનો સમય વખતે આપણી વૃત્તિ ભગવાનમાં રાખવાની હોય પણ રહેતી નથી. પણ આપણા સદગુરુ સંતોમાં કોઠારી બાપા, ત્યાગવલ્લભ સ્વામી, ડોક્ટર સ્વામી, આ બધા સંતો છે ને પોતાના જીવનની અંદર જ્યારે ભગવાનની આરતી કરે ને ત્યારે ભગવાનમાં જ ખોવાઈ ગયા હોય. એક એક કડી જે પ્રકારે આવે એ પ્રકારે અનંત મુક્તો મહારાજના ચરણારવિંદની સેવા કરે છે. એવો ભાવ, ભગવાનનો એવો સરસ મજાનું પ્રફુલ્લિત મુખારવિંદ, ભિન્ન ભિન્ન પ્રકારના વસ્ત્ર આભૂષણો ધારણ કરાવ્યા છે, ઋતુ પ્રમાણે અંગીકાર કર્યા છે. આવા અલૌકિક દર્શન થતા હોય અને એક એકનો મહિમા આવે ને એવો જે મહિમા પ્રગટ કરતા સર્વોપરી શ્રી હરિ, ત્યારે તે વખતે પણ ભગવાનની મૂર્તિ સામે જોઈને કે ભગવાન
અષ્ટ પ્રકારની મૂર્તિ દ્વારા તો પ્રગટ છે, પણ નવમા સંતને વિશે પણ અખંડ પ્રગટ છે. એટલે એવી પ્રકારે પ્રત્યક્ષ ભાવ લાવીને જ્યારે આ સદગુરુ સંતો આરતી કરતા હોય છે ને, એને આજુમાં કોણ આવ્યું, બાજુમાં કોણ આવ્યું, નગારું તાલમાં વાગે છે કે નથી વાગતું, એની હારે કોઈ લેવા દેવા નથી. એમણે જોરાવરે કરીને ભગવાનમાં વૃત્તિ રાખવી નથી પડતી. યોગી બાપાના આશીર્વાદથી યોગીજી મહારાજના બધા જ માનસ પુત્રો ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે એવા છે. અને ઉત્તમ પદાર્થ આપણને જે ભાવતું હોય, તમે જોવા જાઓ તો ઘણી વખત ઘણાને છાશ ભાવે. છાશ વગર ચાલે નહીં. લાડવાને મેસું મળતા હોય તો કઈ ઠીક છે, ગોળ ખાઈ લઈશું, પણ છાશ તાહળી ભરીને જોઈએ. ત્યાં આગળ આપણી વૃત્તિ લાગેલી ને લાગેલી જ રહે છે. પણ અહીંયા મહારાજ આપણને એ કહેવા માંગે છે કે ભગવાનની વિશે વૃત્તિ રહેતી નથી. બ્રહ્માનંદ સ્વામી જેવા સંત પ્રશ્ન પૂછે એટલે આપણે તો વિચાર કરવાનો કે આપણને તો આવો ક્યારેય પ્રશ્ન સૂજે નહીં. કારણ કે આપણે તો આપણી રીતે જ આપણું સર્ટિફિકેટ આપણે જ લઈ લીધું હોય જાતે ભગવાનના મંદિરની અંદર, અથવા તો આપણે પૂજા કરતા હોય, અથવા તો ચેષ્ટા ગાન ચાલતું હોય ત્યારે તો ત્યાગવલ્લભ સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી જે શબ્દ આવે ને તે શબ્દની અંદર એ પ્રમાણે મહારાજની મૂર્તિનું વર્ણન પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે ને, આવે એ પ્રમાણે પોતે મૂર્તિને હૃદયમાં ધારે, દર્શન કરે અને પછી ચેષ્ટા સાથે બોલતા જાય. ત્યારે આપણે જોયું છે કે ચેષ્ટા એક નિયમ ખરું, બોલવી જોઈએ, પણ બોલવાની સાથે સાથે આપણા અંતરની અંદર દ્રઢ પ્રતીતિ સાથે આપણને ભગવાન અને સંતના દર્શન અખંડ થવા જોઈએ. એ જરૂરનું છે. તો આપણે વિચાર કરવાનો કે આપણી વૃત્તિને આપણે ભગવાનમાં જોડવામાં બહુ તકલીફ પડે હો. અને જગત સંબંધી વિષયની અંદર તો માણસ માત્ર, અમારા સંતો ઘણી વખત વાત કરે કે સભા મંડપ અહીંયા છે એવું બોર્ડ મારવું પડે, અને ભોજનશાળા અહીંયા છે એવું બોર્ડ મારવું ના પડે. તોય ડબલ માણસો ભોજનશાળામાં હોય એનાથી અડધાય સભા મંડપમાં ન હોય. પાછું સભા મંડપમાં જાહેરાત કરવામાં આવે કે જે કંઈ પટાંગણની અંદર હરિભક્તો આવ્યા કર્યા હોય, ઊભા બેસા હોય, વાતો કરતા હોય, બધા સભામાં આવીને બેસે, એમાંથી વળી એકાદ 2-5 જણાને વળી ઈચ્છા થાય તો જાય. પણ રસોડાનું બોર્ડ માર્યું જ ન હોય, પણ તો પણ એની સુગંધ તો એને આવી જ જાય અને ટાઈમ થયા પહેલા પહોંચી જાય. અમારા મહેસાણાની અંદર પૂનમની દર પૂનમે સભા થાય, છેલ્લું પ્રવચન જેનું હોય એ પૂરું થાય ને જાહેરાત શરૂ થાય ને એ પહેલા તો ટપોટપ ઉપડવા માંડે. અરે ભાઈ, જાહેરાત તો કરી છે કે ભાઈ આ વિસ્તારના હરિભક્તોએ આજે પીરસવા માટેની સેવા એમને સોંપવામાં આવી છે, એટલે એટલા આ ગામના હરિભક્તો ઊભા થાય. હવે કોણ જાણે આમાં ઓળખીએ કોણ કે ભાઈ તમે કયા ગામના છો, પણ એ જાહેરાત થાય એની ભેગા આપણે ઉપડી જઈએ કે જઈએ વેલ્દી એટલે ખાઈને ભેગા ઘર ભેગા થઈએ. એની પાછળ આપણી વૃત્તિ પડેલી જ છે, એ આસક્ત થયેલા જ છીએ. અને એટલે જ આપણને કહેવાય છે કે એની અંદર પદાર્થની સન્મુખ તો એની મેળે જાય. કોઈ પ્રયત્ન કરવો પડે નહીં કે હાલો હવે આપણે ખાવા માટે જઈએ. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સારંગપુરની અંદર વિશ્રામ લીલાની અંદર હતા ને, ત્યારે તે વખતે સંતોએ કીધું કે બાપા આપણે હવે નાસ્તો કરીશું, તો કે ના. તો કે પછી ઉકાળો પીશું, તો કે ના. તો બપોર થયો તો કે ભોજન કરશું, તો કે ના. અને ત્યારે સ્વામી બાપાને કહ્યું કે આરામ કરશું, તો કે ના. તો સેવકે પૂછ્યું કે આપણે શું કરવું છે? ત્યારે બાપા બોલ્યા કે ભજન. હવે જે અમને અખંડ ભજન થતું હોય
એ ખાવા પીવાની કોઈ બાબતની અંદર ક્યારેય, એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા, મને કે જમવા બાબતની ક્યારે પણ ઉતાવળ આવી નથી, ક્યારે પણ રુચિ થઈ નથી, ક્યારે એમ કે એના માટે કંઈક કરી લઉં, જમી લઉં, એવો વિચાર આવ્યો જ નથી. યોગીજી મહારાજના અમૃત મહોત્સવ વખતે પ્રમુખ સ્વામી મહારાજને શિરે કેટલી મોટી જવાબદારી, અને તે વખતે મોટા સ્વામી પોતે એમને કહી દીધેલું કે તમે જો બપોરના ટાઈમે જમવા નહીં આવો તો હું નહીં જમું, એટલે ટાઈમસર જમવા આવી જજો. હવે સ્વામીશ્રીને શિરે જવાબદારીવાળા કામ હતા, અને વનમેન શો હતા, બધી જ પ્રકારના ડિપાર્ટમેન્ટ એમની પાસે, અને છતાંય તે એની અંદર સચોટ અને સારું કામ થાય. તો સ્વામી બાપા ઘણી વખત ન આવે તો મોટા સ્વામી જમ્યા વગર બેહી રહે, અને પછી બહુ મોડું થાય ને તો એક થાળીની અંદર બધી વસ્તુ રાખી મુકાવે અને કે ઠપકો દઈને કે તમે જમવા આવી જવાનું. અને આપણે જમવાનો ટાઈમ કેટલા વાગે છે, કથા ક્યારે પૂરી કરવાના, આ બેઠા બેઠા જ ક્યારનાય બેઠા. હવે સંતો પાછા પ્રવચન કરવા વાળાનો લાઈન લાગેલી હોય, એટલે 5-5 મિનિટ બોલવા જાય તો ક્યાં પોગે. એમાં વળી પ્રવક્તા પાછા બોલ્યા હોય, એની ઉપર વિવેચન આપે, એટલે આપણે એવા કંટાળીએ ને કે આ જલ્દી પૂરું કરે ને તો ખાવા ભેગા થઈએ. કારણ કે અનંત જન્મથી આપણે આ કરતા આવ્યા છીએ. સંતો વાત કરે ને કે જમતા હોય ને લાઈટ જાય તો આપણો લીધેલો હાથમાં કોળિયો આપણે થાળીમાં પાછો મૂકીએ ખરા? ના. અને અંધારું થયું છે તો કઈ કોળિયો કાને જાય? મોઢામાં જ જાય. અનંત જન્મથી આપણે મોઢામાં જ મૂકતા આવ્યા છીએ, અંધારું હોય કે અજવાળું હોય. અને એમાંય આપણને ખબર હોય થાળીમાં કે લાડુ ક્યાં પડ્યો છે, રોટલી પૂરી ક્યાં પડી છે, શાક બટાકાનું રસાવાળું ક્યાં પડ્યું છે, આ બધું આપણને ખબર જ હોય. એટલે સહેજ હાથના સ્પર્શથી અનુભવ કરી લઈએ, હા આ રહ્યો લાડુ. અરે લાડુ તો લાડુ હો, પણ અંધારામાં એ ગળ્યો લાગે, અને અંધારાની અંદર ખાવ ને તો કાજુ બદામ દ્રાક્ષ નાખેલા હોય, એ સરસ મજાનો મીઠો મગમગતો લાડુ લઈને મોઢામાં મૂકીએ, ખાવાની આપણને મજા આવે. એટલે અંધારું છે ભાઈ તોય, કારણ કે અનંત જન્મથી આ જ કરતા આવ્યા છીએ. એટલે એમાં તો આપણે જોરાએ વૃત્તિ કરવી પડતી નથી, સહેજે સહેજે જાય જ. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે. મહારાજ કે ભગવાનમાં વૃત્તિ રાખવી આપણને બહુ કઠણ પડે છે. સુધી જોરાવરે કરીને રાખવા જઈએ તો રે ખરી, પણ બાકી ના પણ રે. આવી પ્રકારનું આપણા જીવનની અંદર આપણને રહેતું હોય છે. એટલે એટલા માટે થઈને મહારાજ કહે છે કે અનંત જન્મનો આ ઢાળો પડી ગયેલો છે. સંતો વાત કરે ને કે નેવાના પાણી મોભારે ચડાવવા હોય તો ચડે, પણ મોભારે પડેલું પાણી માળું દડતું દડતું ટપક લઈને નીચે ધધૂડો પડી જ જાય. પણ નેવાના મોભારે ચડાવવા અઘરા છે, એમ આપણે પણ અનંત જન્મથી વિષય ભોગ ભોગવતા આવ્યા છીએ. પછી ભલે ને ગમે તે દેહની અંદર આવ્યા હોય, ગમે તે યોનિની અંદર આવ્યા હોય, અને ગમે તે પ્રકારનું ખાધું પીધું હોય, એના જ વિચાર આપણને દર વખતે દર જન્મની અંદર એનો જ આપણને વિચાર આવતો હોય છે. એટલે એટલા માટે થઈને બહુ વિચારવાની જરૂર છે કે આ બ્રહ્માનંદ સ્વામીએ જે પૂછ્યું છે ને એ કઈ સામાન્ય વ્યક્તિનો પ્રશ્ન નથી. આજે આપણા જીવનની અંદર આપણને આ જે સત્સંગ મળ્યો છે, એ સત્સંગની અંદર આપણા જીવનની અંદર આપણને જેમ છે તેમ વધારે દ્રઢ થાય અને ખબર પણ પડે. વાત વાસ્તવિક છે ને. સ્વામી કે બિલાડી ધ્યાન કરીને બેઠી હોય તો ઉંદરને મનમાં એમ કે ઓહો કેવું ધ્યાન કરે છે, આ આપણને કાંઈ નહીં કરે. પણ જેવી બિલાડી આમ નીકળે ને ત્યાં આંખ બંધ કરેલી હોય પણ ફટ લઈને ખોલે અને ઝડપી પાડે ઉંદરને. એમ સ્વામી કે આપણે પણ ધ્યાન કરીને બેઠા હોય આંખો બંધ કરીને, પણ ઉત્તમ પદાર્થની સુગંધ આવે જુદી જુદી પ્રકારની,
અમારા ચારોત્તર પ્રદેશની અંદર દાળ બનતી હોય ને, અને એ દાળ વરાની દાળ જેને કહેવાય, સભામાં બેઠા હોય ને જ્યાં દાળનો વઘાર થાય ને, અને ત્યાં તો મનમાં લપુ થવા માંડે કે વાળી દાળ હો, બાકી આજ તો દાળનો સુગંધ બહુ જોરદાર આવે છે. અનંત જન્મથી સૂંઘતા આવ્યા છીએ, ખાતા આવ્યા છીએ, પીતા આવ્યા છીએ, ભોગવતા આવ્યા છીએ, એટલે એનામાં જ આપણી વૃત્તિ રહે છે. એટલે એટલા માટે અહીંયા બ્રહ્માનંદ સ્વામી પૂછે છે કે મહારાજ, ભગવાનમાં વૃત્તિ જોરાવરે રાખવા જઈએ તો માંડ રહે, અને પદાર્થમાં તો ઓટોમેટિક રહે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.